ગ્રેવિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર જિલ્લા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ષોડશોપચાર પૂજન વિધિ સાથે ઉજવણી કરાઈ। તારક ચિહ્ન ભગવાન પરશુરામજીના પૂજન અર્ચન અને મહાઆરતીમાં સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના અગ્રણીઓ તથા ભૂદેવો બહોળી સંખ્યામાં જોડાયા। તારક ચિહ્ન અનેક બ્રહ્મ દંપતીઓ દ્વારા વૈદિક પૂજા વિધિ કરાયા બાદ સર્વે ભૂદેવો દ્વારા આતંકવાદી હુમલાના મૃતકો માટે મહામૃત્યુંજયના જાપ કરાયા। જામનગર તા 30 છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની જામનગર જિલ્લા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સાદગીપૂર્ણ અને ધાર્મિક વિધિ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને કાશી વિશ્વનાથ મંદિર રોડ પર આવેલી દયાશંકર બ્રહ્મપુરીમાં ગઈકાલે ભગવાન પરશુરામ જન્મોત્સવના અવસર પર સાંજે 5 વાગ્યાથી 7:00 વાગ્યા સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચનનો કાર્યક્રમ રખાયો હતો, જ્યારે સાંજે 7 વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી। ઉપરાંત જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવાના ભાગરૂપે મહામૃત્યુંજયના જાપ કરવામાં આવ્યા હતા, જે સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના રાજકીય આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા અને ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। આ ધર્મોત્સવની ઉજવણીમાં સૌપ્રથમ જામનગર શહેરના બ્રહ્મ સમાજના અનેક દંપતીઓ દ્વારા ષોડશોપચાર પૂજન અર્ચન વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ બ્રાહ્મણ સમાજના આરાધ્યદેવ ભગવાન પરશુરામજીની મહાઆરતી કરવામાં આવી હતી। આ વેળાએ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર શહેર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, શહેર ભાજપના પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, હકુભા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, કોર્પોરેટર સુભાષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, તૃપ્તિબેન ખેતિયા, કિશનભાઈ માડમ, હર્ષાબા જાડેજા તેમજ અન્ય શહેરના બ્રહ્મ સમાજના જુદા જુદા ઘટક અને બ્રહ્મ સમાજની જુદી જુદી જ્ઞાતિના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોશી અને કારોબારી સભ્ય નયનભાઈ વ્યાસ ઉપરાંત શહેર પ્રમુખ અને જામનગર શહેર ભાજપના નેતા આશીષ જોશી, મહામંત્રી હિરેનભાઈ કનૈયા, બ્રહ્મ સમાજના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ અને પરશુરામ જન્મોત્સવના કન્વીનર મનીષાબેન સુંબડ, શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, શહેરના મહામંત્રી વૈશાલીબેન જોશી, જિલ્લાના મહામંત્રી મીનાબેન જ્યોતિષી ઉપરાંત જિલ્લા યુવા પ્રમુખ જંગભાઈ ખેતિયા અને જિલ્લા યુવા મહામંત્રી ચિરાગભાઈ અસવાર, શહેર યુવા પાંખના પ્રમુખ જસ્મીન ધોળકિયા, શહેર યુવા મહામંત્રી વિમલ જોશી વગેરેની આગેવાનીમાં ભગવાન પરશુરામના પૂજન અર્ચન તેમજ મહામૃત્યુંજયના જાપ સહિતના કાર્યક્રમોનું સફળતાપૂર્વક સમાપન થયું હતું, જે સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજના અન્ય યુવા કાર્યકરો નિલેશભાઈ ઓઝા, રૂપેશભાઈ કેવલિયા, ભાવેશભાઈ વ્યાસ, જંગભાઈ ખેતિયા, યશભાઈ ભૂદેવ, તેજસ કનૈયા, દેવભાઈ સુંબડ, હિતેશભાઈ પંડ્યા, પિયુષભાઈ પુજાણી, કિશોરભાઈ ભટ્ટ, હર્ષલભાઈ જોશી, મેહુલભાઈ જોશી, હિતાર્થ જોશી, રુદ્ર પંડ્યા, દેવાંશુ શુક્લા ઉપરાંત બહેનોમાં હિરલબેન મીન, વૈશાલીબેન કનૈયા, હેમાંગીબેન ભોગાયતા, નેહલબેન જોશી, વૈષ્ણવીબેન ભટ્ટ, પ્રજ્ઞાબેન ત્રિવેદી, ઉર્મિબેન દવે, વૈશાલીબેન વ્યાસ અને ધારાબેન પંડ્યાનો પણ સહયોગ સાંપડ્યો હતો। રિપોર્ટ નિકુલદાન ગઢવી। પરશુરામ આજે અખાત્રીજ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જામનગર જિલ્લા તથા શહેર બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા દર વર્ષે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવે છે, તે કાશ્મીર હુમલાના લીધે રદ કરી અને એમના જે મૃતકો છે તેને શ્રદ્ધાંજલિ આપી છે અને ભગવાન પરશુરામનો ષોડશોપચાર પૂજા
બહોળી સંખ્યામાં બ્રહ્મબંધુઓએ ભેગા થઈ, ભાઈ બહેનોએ ભેગા થઈ અને ષોડશોપચાર પૂજા જામનગર ખાતે કેવી રોડ બ્રહ્મપુરી ખાતે કરેલ હતી, જેમાં જામનગરના શ્રેષ્ઠીઓ, જામનગરની જાહેર જનતા મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી હતી. શોભાયાત્રાના કન્વીનર તરીકે અમે આ વખતે મહિલાઓને જે સુકાન સોંપ્યું હતું કે જેના જિલ્લાના પ્રમુખ છે મનીષાબેન, જિલ્લાના મહામંત્રી મીનાબેન, શહેરના પ્રમુખ જાગૃતિબેન અને શહેરના મહામંત્રી વૈશાલીબેન. આ કાર્યક્રમના કન્વીનર પણ એમને જ રાખવામાં આવ્યા હતા અને ભગવાન પરશુરામના આશીર્વાદ સર્વે જનતા ઉપર રહે, રાષ્ટ્ર ઉપર રહે તેવી પ્રાર્થના કરી હતી અને પૂજાના અંતે મૃત્યુંજયના જાપ કરી અને જે કાશ્મીર હુમલામાં મૃતકો છે તેમની આત્માની શાંતિ મળે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની ભોળાનાથ શક્તિ આપે તેવી બ્રહ્મબંધુએ પ્રાર્થના કરી હતી.